ડોક્ટર, મારો પહેલો પ્રશ્ન એ છે કે સંશોધન કહે છે કે 4માંથી 1 ડાયાબિટીસના દર્દીને હૃદય રોગ હોઈ શકે, પરંતુ આ બંને રોગ અલગ અલગ રોગો છે, તો તેનો સંબંધ ડાયાબિટીસ સાથે કેમ છે? ઓકે, ચોક્કસપણે સૌથી પહેલાં મારે તમારો આભાર માનવાની જરૂર ઊભી થાય છે, કેમ કે અત્યારના સમયની અંદર આપણે જે લાઇફસ્ટાઇલ ડિસીઝ, લાઇફસ્ટાઇલના લીધે, આપણી રહેણીકરણીના લીધે કોઈ રોગ સમજાવતો હોય અને એના વિશે આપણે સમજવાની જો ઈચ્છા રાખીએ છીએ અને એ હિસાબે તમે તમારા દર્શકોની અંદર આ વસ્તુ અવેરનેસ આવે એના માટેનો જે ઇનિશિયેટિવ છે એના માટે ખરેખર માધવબાગ તરફથી હું ડૉક્ટર સંજય સાળી આપનો આભાર માનું છું. અત્યારે તમે જેવી રીતના વાત કરી કે લાઇફસ્ટાઇલ ડિસીઝ આપણે એવા ડિસીઝ છે કે જે કોઈ ઇન્ફેક્શન કે એવા એ નહીં હોવા છતાં પણ આપણે રોગ થતા હોય છે, તો એવા રોગની અંદર ડાયાબિટીસ એક આવે છે. હવે ડાયાબિટીસ અને સાથે સાથે બીજો એક હૃદય રોગ. હવે ડાયાબિટીસ અને હૃદય રોગ આમ જોવા જઈએ તો અલગ અલગ બંને છે. ઇનફેક્ટ જોવા જઈએ તો બંને રોગને ટ્રીટ કરવાવાળા ડૉક્ટરો પણ અલગ અલગ છે, બંનેની સ્પેશિયાલિટી અલગ અલગ છે. હવે એકચ્યુઅલી સ્પેશિયાલિટી અલગ અલગ બનાવવાનું કારણ એટલા માટે કે એ રોગ જે છે બહુ સારી રીતના ટ્રીટમેન્ટ થઈ શકે, પણ સરવાળે જોવા જઈએ તો આ બંને રોગ એકબીજા સાથે જોડાયેલા છે અને માધવબાગ આ બંને રોગની વ્યવસ્થિત સફળતાપૂર્વક સારવાર કરીને આ સાબિત કરી બતાવ્યું છે કે આ બંને રોગ એક જ પ્રોબ્લેમના લીધે અથવા એક જ રહેણીકરણીના લીધે ઊભા થાય છે અને એને સમજો એક જ જગ્યાએથી આપણે વ્યવસ્થિત ટ્રીટ કરીએ તો એ 100% સારામાં સારા થઈ શકે છે. ડાયાબિટીસની વાત કરીએ તો ડાયાબિટીસ આપણે રિવર્સલ કરતા હોઈએ છીએ. હવે આ બંનેનો સંબંધ આપણે સમજો જોવાનો પ્રયત્ન કરીએ તો આ બંને રોગ રહેણીકરણીના લીધે આવતા હોય છે. જેટલા લોકોને ડાયાબિટીસ છે એટલા લોકોમાંથી 4માંથી 1 જણ જે છે હૃદય રોગનો શિકાર થઈ શકતા હોય છે. હવે આ હૃદય રોગ જે છે થવા પાછળનું કારણ ડાયાબિટીસને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો ડાયાબિટીસની અંદર મારા શરીરની અંદર વધારે પ્રમાણમાં હોયેલી જે શર્કરા છે જેનું પાચન શરીર ના કરી શકતું હોય અને પાચન ના થાય જેના લીધે આગળ જતાં એ લોહીની નળીઓનું સ્વાસ્થ્ય ખરાબ કરતું હોય છે. લોહીની નળીઓનું સ્વાસ્થ્ય ખરાબ કરતું હોય છે, સાથે સાથે ચરબીનું જે પાચન છે એ બરાબર ના થાય એટલે એ ચરબી જે છે એ પણ ગઠ્ઠા સ્વરૂપે આપણા લોહીની નળીઓનું અંદર ચોંટી જતી હોય છે અને જેના લીધે બ્લોક ઊભા થાય છે અને બ્લોક આગળ જતાં હૃદયને લોહીનો સપ્લાય ઓછો આપે છે, એટલે સરવાળે ઓક્સિજનનો સપ્લાય હૃદયને ઓછો પડે છે અને જેના લીધે હૃદય રોગ થઈ શકે છે. એના લીધે જ અમુક વાર બની શકે હૃદયની માંસપેશીઓ જે છે માંસપેશીઓનું પોષણ બરાબર ના થાય અને પોષણ બરાબર ના થવાના લીધે હૃદયની કાર્યક્ષમતા જે છે એ ઓછા પ્રમાણમાં થતી હોય છે અને જેના લીધે આગળ જતાં હૃદય નબળું પડે છે અને જેના લીધે હૃદય રોગ આપણે કહી શકતા હોઈએ છીએ. જેના લીધે હાંફ ચડવી, છાતીમાં દુખાવો થવો, આ બધી વસ્તુઓ થઈ શકે છે. તો હું ચોક્કસપણે જણાવીશ કે હૃદય રોગ જે છે એ ડાયાબિટીસ જ્યારે તમારી શર્કરા સમય પર આપણે ચેકઅપ ના કરતા હોય, શર્કરાનું કંટ્રોલ બરાબર ના રાખતા હોય, ખાવા પીવામાં સમજો બરાબર ધ્યાન ના આપીએ તો સરવાળે લોહીની નળીઓનું સ્વાસ્થ્ય ખરાબ કરે અને હૃદયને નુકસાન પહોંચાડતું હોય છે.